આજે વાત કરવી છે એક અનુભવની, જે પ્રેરણાત્મક રહ્યો. કઈ રીતે? તો અનુભવ એક એવો છે કે ગઈકાલે હું દીકરીને લઈને ટ્યુશન જતી હતી, ટ્યુશન મૂકવા માટે. રસ્તામાં એક ભીડ જોઈ, એટલે એક બાઇકવાળા છોકરો પોતાના મમ્મીને પાછળ બેસાડીને જઈ રહ્યો હતો અને એને રિક્ષાવાળાએ ટક્કર મારી અને રિક્ષાવાળો નીકળી ગયો. એટલે એ છોકરો રિક્ષાવાળાને બૂમ પાડીને બોલાવતો હતો. એણે પાછળ આવતા એક છોકરાને એવું કીધું કે તું એને પકડ, પણ પેલા પાછળ આવનાર વ્યક્તિ એવું કીધું કે પેલા આપણે માસીને જોઈએ, એમને કંઈ વધારે તો વાગ્યું નથી ને, એમ કરીને ઊભો રહી ગયો. ને પછી ભીડ ભેગી થઈ ગઈ અને પેલો રિક્ષાવાળો નીકળી ગયો. એટલે આ દ્રશ્ય જોઈને પહેલાં જ તરત મારા મનમાં આવ્યું કે માનવતા મરી પરવારી છે એમ. એ રિક્ષાવાળાએ ઊભું તો રહેવું જોઈએ, કેટલું વાગ્યું છે તો જોવું જોઈએ, માસીને લઈ જવા જોઈએ. આમ તમને પણ આ સાંભળીને જ વિચાર આવે, દરેકને વિચાર આવે. દરેક પછી હું દીકરીને ટ્યુશન પર ઉતારીને રિટર્ન થઈ જોવા માટે કે વધારે વાગ્યું તો નથી ને, આપણે શું મદદ કરી શકીએ એ રીતે. ત્યાં ગઈ તો એમ માસીને બહુ વાગ્યું તો નહોતું, થોડું છોલાયું હતું. એમને ઊભા કર્યા અને બધા ભીડ હતી મારી જેમ બીજા એક બેન પણ ત્યાં પાછળ આવતા હતા, એ ઊભા રહી ગયેલા. અને પછી એમના દીકરાને કીધું કે ભાઈ એમને દવાખાને લઈ જાઓ, એટલે એક રિક્ષા બોલાવીને એમને રિક્ષામાં બેસાડ્યા. પછી એ ગયા પછી જે બેન પાછળ આવતા હતા એ અને જે પેલા છોકરાને રિક્ષાવાળાને બોલાવવાનું કીધું, તો એ બંને એવું કીધું કે રિક્ષાવાળાનો વાંક નહોતો, એ ધીમી જ સ્પીડમાં હતો, પણ આ ભાઈ જ એટલી ફૂલ સ્પીડે બાઇક ચલાવતા હતા કે એકદમ રિક્ષા આવી એટલે એમનું ધ્યાન પડ્યું ને એમનું બેલેન્સ ના રહ્યું, એટલે બાઇક ડગી ગઈ અને માસી લસરી ગયા સીટ પરથી અને પડ્યા. એટલે કહેવાનો મતલબ એ હતા ત્યાં સુધી તો કે ભાઈ ગુસ્સામાં હતા એટલે કંઈ ના બોલ્યા, પણ ખરેખર રિક્ષાવાળાનું નહીં, ભાઈની સ્પીડ એટલી વધારે ઓવર સ્પીડ હતી એમ. એટલે કહેવાનો અર્થ એટલો જ કે ઘણી વખત આપણે માત્ર એક તરફની વાત સાંભળીને કે એક પહેલું જોઈને કોઈ પણ વસ્તુને જજ કરી લેતા હોય છે, કોઈ પણ પરિસ્થિતિને જજ કરી લેતા હોય છે. એની બીજી સાઈડ આપણને ખબર જ નથી હોતી. એટલે મેં પણ પહેલાં તો એવું જ માન્યું કે રિક્ષાવાળાની માનવતા મરી પરવાળી છે કે આ પણ રિક્ષાવાળાએ કદાચ ઝઘડો ન થાય એટલે પેલો ભાઈ ગુસ્સામાં હતો એટલે એને જવા દીધી, એવું બન્યું હોય. પણ ખરેખર વાંક જે ભાઈનો હતો એના લીધે એમના મમ્મી પડ્યા હતા, પણ એ પેલાને જ દોષ આપતા હતા. ખરેખર વાંક એમનો હતો. તો ઘણી બધી પરિસ્થિતિ કે ઘણી બધી જગ્યાએ આપણે એવું કરતા હોઈએ છીએ કે બીજી તરફની વાત આપણે સાંભળતા નથી, બીજી પરિસ્થિતિ જોતા નથી, એ પરિસ્થિતિ પાછળનો પહેલું જોતા નથી, પણ એક જ વસ્તુ જોઈને આપણે નિર્ણય પર પહોંચી જતા હોઈએ છીએ અને કોઈને જજ કરી લેતા હોઈએ છીએ. ત્યારે કોઈ પણ વાત સાંભળીએ, કોઈ પણ પરિસ્થિતિમાં તટસ્થ રીતે બંને બાજુનો દ્રષ્ટિકોણથી વિચારીએ, એ પરિસ્થિતિના બધા જ પહેલું પર વિચાર કરીએ અને પછી કોઈ પરિણામ પર પહોંચીએ કે કોઈ નિર્ણય પર પહોંચીએ કે કોઈને જજ કરવાની કોશિશ કરીએ. એમનેમ કોઈને પણ જજ કરી લેવા એ યોગ્ય નથી, એવું મને કાલે આ અનુભવ પરથી લાગ્યું કે ઘણી વખત આવું પણ બનતું હોય છે કે આપણે બીજો પહેલું જાણતા જ નથી હોતા. તો દરેક પહેલુંની તપાસ કરીએ પછી જ કોઈ વિષયમાં બોલીએ.